પ્રણામ. શોભીરયા યાદવ કુલે શ્રી કૃષ્ણના બાંધવ વિભુ. સોહીરયા સહસા વને રાજુના પ્રિયતમ પ્રભુ. ચાહી રહ્યો છું ચરણ સેવા નાથ તારા નામમાં. એને તારી ધૂન કરું ગિરનાર ગિરી ચોગાનમાં. એને તારી ધૂન કરું ગિરનાર ગિરી ચોગાનમાં. એ યાદવ કુળ ધન્ય થયો જ્યારે એમાં નેમ તારો જન્મ થયો. શું હશે એ સહજાવનનું પિંડ જેની કણ કણ પવિત્ર છે અને જેમાં આપ શ્રીએ દેશના ફરમાન. એ કહેવાય ને, વન તો સારો જ છે, પણ જ્યારે એ 1+1 બને ને ત્યારે એ વધુ પ્રભાવશાળી બને છે. એમ જ ગિરનાર તો મહાન જ છે, અનંતા કલ્યાણકોની ભૂમિ જ છે અને આવતે પણ રહેવાની. પણ હું કહું, મારી માટે તો એ 1+1 છે, કેમકે એ પોતે પવિત્ર છે અને એની ઉપર શુદ્ધતાનું ધામ એટલે કે મારું નેમ એ બિરાજમાન છે. દાદા, શું હશે એ રાજનનો પુણ્ય કે આપ સામેથી એને તારવા આવ્યા. લોકો કહે કે તમે પશુઓને ઉગાડવા આવ્યા, પણ ખરેખર તો તમે રાજુને તારવા આવ્યા હતા. આ કેવી પ્રીત હશે જે સદા માટે સ્થિર થઈ ગઈ. બસ મારે પણ આપની સાથે એવી જ પ્રીત કરવી છે જેનો ક્યારે અંત ના આવે, જે મને અનંત સુધી લઈ જાય, જે મને સિદ્ધ ગતિ સુધી લઈ જાય. અનાદિકાળ સુધી ભણ્યા પછી આજે જો કોઈનું શરીર સારું અને સાચું લાગ્યું છે ને દાદા, તો બસ નેમ તારું. આજે સંસારમાં સામૂહિક મૃત્યુનો મહોત્સવ ચાલે છે. ક્યાંક પ્લેન ક્રેશ તો ક્યાંક ટ્રેન ક્રેશ. એવા સમયમાં લાગે કે શું કોઈ બચાવનાર નથી, કોઈ ઉગાડનાર નથી. ત્યારે બધાના મુખે એક જ શબ્દ નીકળે, ઓમ નેમી નેમી ઓમ નેમી નાથાય નમઃ 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 ઓમ. એ નામ પૂજામાં, એ નામ સ્પંદનમાં એ શક્તિ છે જે બધી વિપદાઓને શમી જાય. યાદ આવે એ કૃષ્ણ મહારાજા જ્યારે જરાસંઘે એના સૈન્ય ઉપર જરા મૂકી હતી, ત્યારે તમે સારથી બની, તમે એમના રક્ષક બની, એમના સખા બની એના સૈન્યની રક્ષા કરી હતી. આપ શ્રીએ શંખ ફૂંક્યો હતો, તેમજ આજે કશાયોથી હું લડી રહ્યો છું, આજે વિપદાઓથી વિશ્વ લડી રહ્યું છે. હે મેં, આપ ફૂંકી દે વિજયનો શંખ, ફૂંકી દે શાંતિનો શંખ, ફૂંકી દે શુદ્ધિનો શંખ, અને કરી દે કશાયો સામે, વિપદાઓ સામે યુદ્ધની ઘોષણા, યુદ્ધની ઘોષણા. પ્રણામ.